એમાં કોક આવીને એમ કે કુકા દાદા હા લાડવા ઘટે, લાડવા થોડો ઘટે, લાડો લાયા 20 લાડવા તો મેન વલ્લભભાઈ ઉભા ઉભા રાખવામાં ખાઈ ગયા છે. લાડવા થોડો ઘટે, લાય ડોલ. ડોલ લઈને તો ડોલ આવડી લાગે ઈ કેવડા હશે 5 હાથ પૂરા. કોકનો બળદિયો બીમાર પડ્યો હોય ને તો ઉકા દાદાને કહેવાય કે હાલો ને જરીક ઓળમાં કોણી મારી જાવ તો ઢાંઢણ એટલે નાળ પાવાની છે દવાની. એવા ડોલ લાય, ડોલ આમ લઈને હાથમાં પૂળો પૂળો મૂછું ડાલામાં માથું પેરન ને સોણીને ડોલ લઈને નીકળે ને ખાલી ઊભા ઊભા પૂછતા થાય મૂકું એક લાડવો મૂકું? હે એ તને પૂછું ખાવો છે એક લાડવો? અડધા અવાજથી રૂપ જોઈને બી ના પડે. ના મારે અડધો તો આને આપી દીધો દાદા, આને આપી દીધો, આ ખાઈ ગયો. હું ક્યાં ખાસ લાડવો? આ હોમાં હોહરવા નીકળી જાય ને લાડવાની ડોલ ભરીને ભરી જ રહી. આ હોમાં હોહરવા નીકળી જાય ને કહેવત જ આપણા બાપની છે, ગામડાની શરૂઆત નથી થઈ આપણી, એટલે તેને હાંચવી રાખ્યું. ઉતારા દેશું ઓરડાને વાલા આવો કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને હાલો. બાપુ ભીણા નહોતા પણ ગીણા બહુ હતા. આજનું વિજ્ઞાન કદાચ એમ કહી દે કે આમ થાય આમ થાય, આપણો બાપ એમને કહી દે શેઠે ઊભું ઊભું એમ કહી દે ગાડું છોડી નાખજો કેમ આજ અંધરાધાર આવવાનો. તો એની પાસે એવી વસ્તુ તો શું હતી કે એમને ખબર પડી જાય? તો એની પાસે 2 વસ્તુ હતી, એક ધીરજ હતી અને એક સંતોષ હતો. ધીરજ અને સંતોષ. કેવો ધીરજ અને સંતોષ? મંદિરના ટેકે બેઠા હોય, 100 વીઘામાં કોરામાં કપાસિયા સોંપી દે, મંદિરને ટેકે બેઠા બેઠા કે વલ્લભભાઈ હા આ ડોહો આવશે કે નહીં આવે? આ સાહસ જોવો પાછું. તો હવે આ 2 વસ્તુ ક્યાંથી આવી? ધીરજ અને સંતોષ. સવારમાં પ્રભાતિય સાંભળવાથી 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય. 4 વાગે જાગીને સ્નાન કરે, દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગીને સ્નાન કરે, મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગીને સ્નાન કરે, એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગીને સ્નાન કરે, એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે, ઋષિ મુનિઓ કહી ગયા તો મારા બાપુજીની ડાયરીમાં નથી, આ એ ઋષિ મુનિઓ કહી ગયા હતા કે 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. બા અને દાદાની ઉંમર 70, 80, 85 વર્ષની થઈ હોય ને તો 35 વર્ષના જુવાન કરતા એમાં કોઈ વધારે દેખાતી હોય. શું કામ? બ્રહ્મ મુહૂર્તના કિરણો એને લઈ લીધા છે. આપણે 10 વાગ્યા જાગીએ તો વેતના રૂસડાવાળા બ્લેન્કેટ હોય મળવાળું, હાથ ફેરો લહરી જાય હો. એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાય. આપણે 2 ફૂટ સેટ એના કાનમાં હું વાગે આપણને સંભળાય લ્યો, નકરો ધબિંગ ધબિંગ અવાજ આવે. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ ને તો મ્યુઝિક વ્યૂ જાય. ઝલક દિખલા જા ગીત જ આવે. ભાખરી ભેળો થતા આવડા કામે ચડ્યા. કેમ કે આ તબલું સાંભળો ને બાપુ, મેં એવો માર્ક કર્યું છે, આ તબલું સાંભળી ને વગેરે તો એકવાર બહુ ભણી ગયેલો હોય ને, બહુ ભણી ગયેલો, વિદેશમાં જન્મ થયો હોય ને, આ તબલું સાંભળે તો એક વખત તોલો આમ થઈ જાય. શું કામ? આપણા લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું. 400 રૂપિયાની ફિલ્મ કામ નથી કરવા દેતું. હા ભળવા શું કામ ગમે આપણને? કેમ કે આપણા બાપ દાદા અહીંથી જ ચાલુ કર્યું હતું. આ તાલ રહ્યો એ આપણા બાપનો જ તાલ છે. લ્યો ને, ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યા છે. એટલે હા ભળવું ગમે. આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો કર્યા ને એટલે આ દેશી વાદીઓ બેહી ગયા. આપણી ઈચ્છાઓ વધતી ગઈ ને એમાં પશ્ચિમી સંસ્કૃતિના વાદીઓ એવા ફિલ્મ વાળાએ જોર પકડ્યું, બહરાટી કરવા માંડ્યા. અને હવે તો હાવ નવી પેઢીએ દાંટ વાળ્યો. એની કરતા આમ આવો ને, એ હું તો કાગળિયા લખી લખી ઠાકી, કાનુડા તારા મનમાં નથી. કાગળિયા લખી લખી ઠાકી, કાનુડા તારા મનમાં નથી. આ 10 માળની બિલ્ડિંગમાં 8મા માળે કીર્તન વાગતા હોય ને તો 7મા માળ વાળો 9મા માળ વાળો કેવા ન હોય કે આવો ડોખો હું સડાવ્યો, તમારા બા બીમાર છે. તો હામુના બા કે ભલે વાકે કીર્તન હાલે, પણ એની જગ્યાએ ડીજે સડાવ્યો તો આખી સોસાયટી નો ભેળી થાય.
મારા બાપ આજ હાસુ છે. શારદાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદા પસાર થતું હતો ને, એ પસાર થતા થતા આયલામ દાદા તો શારદાદાને કીધું હાલા હાલા ગામમાં પારાયણ બેઠે. હે શું કે આ ગામમાં પારાયણ બેઠી? લે કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં. તો કે આ પછી બીજા દાદા મને ખબર હતી પણ ત્યાં રવાય એવું છે નહીં. કેમ વ્યવહાર નથી? વ્યવહાર છે પણ હિન્દીમાં વાસે. હે તો કે હિન્દીમાં વાસે. તો કે હિન્દીમાં વાસે શું થઈ ગયું? પણ આપણી બાયુ ગુજરાતી બોલી નથી ઉતરતું મગજમાં. હિન્દી ક્યાં મગજમાં ઉતરે? ત્યાંથી ચોથા દાદા બોલો કફા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહન થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જોઈએ. એટલે આ ભૂખા રે કોઈ દી ન રે. યો આજનું છોકરું ભૂખું રે, હું આ નહીં ખાવ ઓઈલું નહીં ખાવ. એમાં બગાડવા છોકરાઓને, અત્યારના છોકરાઓને બગાડવામાં બાપનો હાથ નથી કાંઈ. કેમ કે બાપ જ બિચારો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયો જાય. એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, તો દવાખાને ગયો ને એટલે ડૉક્ટર સાહેબ સામો આમ બેઠો. એટલે ડૉક્ટર સાહેબ એવું કીધું બોલો શું થાય છે એવું કીધું ને ત્યાં તો માણા ઢીલો પડી ગયો. સાહેબ આમાં શિવરંજની વગાડો બાપુ. કોઈ સુર આરાધકો હોય તો મને માફ કરજો, કેમ કે આ શિવરંજની રહ્યો ને એ કરુણ રસનો સુર છે. મને ઘણાય પૂછે કે હિતેશભાઈ કરુણ રસ કરો ને, પણ 2 વર્ષ કોવિડમાં ઓછું રોયા છે આપણે. હે હવે હું રોઈ રોઈને છે એટલે દાંત કાઢતા મરો ને હું રોઈને મરવું? આ જીવન છે, આ જીવન નથી. એટલામાં સમજી જાઓ આ જીવન છે, આ જીવન નથી. એટલે કહો લેરખડી કરો ને. ઓલો ભાઈ બિચારો દવાખાને ગયો ને દવાખાને જઈને સાહેબ એવું પૂછ્યું કે શું થાય છે એવું કીધું કે મને ઢીલો પડી ગયો. સાહેબ 40 વર્ષના વાણા વી ગયા સાહેબ. 40 વર્ષ થયા મારા લગ્નના, પણ 40 વર્ષમાં સાહેબ તમે પેલા એવા માણા મળ્યા, ભગવાનનું ઘરનું માણા સાહેબ, ભગવાનના ઘરનું માણા. તમે પહેલી વાર મને પૂછ્યું શું થાય? મને કોઈ ન પૂછ્યું સાહેબ. અરે મારાથી મોટો મારો હાડું એને મને ન કીધું કેવું હાલે છે, ન પૂછ્યું. અરે બીતા એક વખત ઘરમાં ઝઘડો થયો ને મેં મારા હાહરાને ફોન કર્યો. મારા હાહરાને મેં એમ કીધું દર્દી બોલે છો, દર્દીને ડોક્ટરનો વાર્તાલાપ છે, પછી તમે મારી ઉપર ન ઓળતા. મારા ભગવાનની દયા છે. હા આમાં શું હોય? આમાં પાત્ર હોય. આમાં ગાવાવાળા એની રીતે નીતિથી ગાતા હોય ને તો તમને મજા બહુ આવે. જોઈજો ભજવવા વાળા 100% નીતિથી ભજવે તો તમને મજા બહુ આવે. હું તો સામાન્ય એક દાંત કઢવા વાળો માણસ છું. હું તમને હસાવી શકું, હું બીજું કાંઈ ન કરાવી શકું. હું કે નિર્મળ બાબાનો શિષ્ય તો નથી કે આમ કરું બધા સુખી થઈ જાવ. હે ઢોકળા રે ચટણી ખાધી હતી એવું તો હું કહેવા વાળો માણસ નથી. અમે એટલું પૂછી ખાધું તો બસ એટલું પૂછી, પણ તમને રાજી કરી શકું, સુખી ન કરી શકું, રાજી કરી શકું. એટલે જ હું કહું કે ગમે ત્યાં ગયા હોય ને ભજનમાં ગયા હોય તો ભજનમાં ઊભું ન રહેવાય, ભજનમાં બેસી જવાનું. ભજનમાં બેસી તો ભજન આપણામાં બેહે. વડીલો કહે છે ને એટલું બધું ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. એટલું બધું ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. બોલો મેં મારા હાહરાને ફોન કર્યો સાહેબ. વગાડો વાંધો ને તમ તાર ઘરનું જ આંગણું છે બસ એમ. કે બહુ કરુણ રસ થઈ ગયો છે કે લા ભાઈ. એટલે જ હું કહું છું તમને રાજી કરી શકું હું. એટલે કહું કે આધી વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1-2-2.5 કલાક માટે અંટાળા આપી દો. આઈ પ્રોમિસ યુ અંટાળો જીવતો છે ને તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. મહેનત હું કરે, રાત ઉજાગરા હું કરે, બસ ખાલી ગાડીઓનું જોઈ લેજો. ગાડીઓ ગજગજ્યા કરે હાલે નહીં હિંડ્યા એટલે જનરલી છે એમ. એટલે એ મેં ઓલા બિચારા ઓલા દર્દી ને એ કે સાહેબ મેં મારા હાહારાને ફોન કર્યો હતો. મારા હાહારાને કીધું કે આવું હોય કાંઈ આવ હોય. અરે હું જોવા આવ્યો તો તેથી તો તમે આખું ઘર અમારી માથે ચડીને એમ પૂછતા હતા કે તમારો છોકરો ખારી સિંગ તો નથી ખાતો ને? તમારો કાકો બોલ્યો ખારી સિંગ ખાય પણ ફોતરા નથી રાખતો.
અરે તમાકુ ખાતો હોય તો તમે પૂછતા હતા તમાકુ તો નથી ખાતો ને. આટલું બધું પૂછ્યું, છેલ્લે તમે એમ પૂછ્યું તું દારૂ નથી પીતો ને. અમે ના પાડી હતી. અમારી બધી જે રિક્વાયરમેન્ટ તમારી હતી અમે પૂરી કરી, પણ તમારે હારા એક વાર તો મોઢામાંથી બોલવું હતું કે તમે ભલે ન પીવો પણ અમારી છોકરી લોહી પીવે છે હો. પછી મારા હારાય મારી સામું રોતા રોતા કે ચિંતા કેરમાં ભાઈ, તું જે કટપીસ લઈ ગયો છો ને એનો આખો ટાંકો મારી ઘરે છે. ચિંતા કેરીમાં તું. એટલે સાહેબે પૂછ્યું શું થાય છે તમને? એ જ તો કહું છું સાહેબ, શાંતિ રાખો ને. કહું છું તમને, એ સવારે જાગી 3 ખાનાનું ટિફિન લઈ અને હું કામે જાઉં. જવું પડે ભાઈ, પુરુષ છીએ, જવું પડે. સાહેબ હું સમજુ છું પુરુષ જવાબદારી વાળો હોય, એટલું બધું ઊંડું ઊંડું લઈ જાઉં માં ભાઈ. કેવડાવ છે એ 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને સાહેબ કામે જાવ ને. જવું પડે, પુરુષ છીએ, કામે જવામાં વાંધો નથી સાહેબ. પણ મને એ નથી ખબર પડતી કે પુરુષ ગમે એટલું રળી રળીને પૈસા ઘેરે લાવે, એની 10-10 હજારની હાડીઓ લાવે. એ 10,000 ની હાડીઓમાં મને વાંધો નથી, પહેરે તો ભલે પહેરે સાહેબ, પણ સાહેબ એનું ગોદડું ન થાય. ગોદડું નથી. અને માની લો સાહેબ ગોદડું થયું તો તમને શું લાગે? એ ઓઢે એમ? એ આપણને ઓઢાડે એનો વાંધો નહીં. પછી પડખા આપણે ફરવા પડે. અને એની પાછી પૂછે કેમ નીંદર નથી આવતી? નો જ આવે ને. 10-10 હજારના ગોદડામાં નીંદરું આવે? કામે જવામાં સાહેબ મને કાંઈ વાંધો નથી, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો રળવા જાય 9 મોઢા નકરું ખાવ 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 ખાવ, બીજી વાત નહીં. આ બધા કામે સડી જતા કોઈ કેનેડા અમેરિકા નો જવું પડે, આ 20 વીઘા વેચવી ન પડે સાહેબ. કાંઈ વાંધો નહીં. પછી એ જ તો કહું છું સાહેબ, શાંતિ રાખો ને. હજી કહું છું તમને, એ ટિફિનનું ડબલું લઈને વિયો જા, ઉપરના ખાનામાં રોટલી જે દેશને યાદ કરે એ પ્રમાણમાં રોટલી. અને એમાં એના મમ્મીનો ફોન આવ્યો હોય ને, રોટલીને તો વાત જ જવા જેવો. વચ્ચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. એ સીટી થઈ ન થઈ, સાંજે ઝઘડો થયો હોય ને એ પ્રમાણમાં શાકમાં એ ઝઘડો દેખાય. બટેટું ઉપર તરતું હોય, વટાણું ડૂબતું હોય, વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણા ધક્કો મારે. વટાણું નાનું ઉગી ન શકે, સ્ટીલના ડબરામાં તડિંગ 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 થાય સાહેબ. નીચેના ખાનામાં મારી બાએ બનાવેલું ગુંદાનું ઓથાણું હતું ને એ એક જ ગુંદું રહ્યું હતું. તો બાને કહેવાય ને બીજું બનાવી દે. બા નથી રહ્યા, બા ગઈ ને ગુંદાની રેસીપી લેતી ગઈ. નવી વવારું પાપડ તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો, મઠો તો કે બહારથી લઈ લો, અથાણો તો કે બહારથી લઈ લો. પણ સાહેબ બહારથી લઈ લ્યો છો ને એમાં જ કઈ લઈ લેવા જ નથી. એની મારી બા બનાવતી ને, મારી બા ગઈને બધું લેતી ગઈ. તો તારી ઘરવાળી નથી કહેતી હું કીધું એને કીધું ગુંદાનું ઓથાણું બનાવી દે. પણ ગુંદાનું ઓથાણું મારી જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય, ઘડીક મારી બા છે ને સાહેબ